ભચાઉ ભાડા કચેરી ખાતે આવેલ તલાટી રેકોર્ડ રૂમમાં ભીષણ આગ 7 કલાકની મહામહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો। ભચાઉ શહેરની ભાડા ઓફિસમાં આવેલા તલાટી રેકોર્ડ રૂમમાં લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડ ટીમને ભારી જહેમત ઉઠાવી પડી હતી। ગત રાત્રિના આશરે 1:15 વાગે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને કોલ મળ્યો હતો કે ભાડા ઓફિસ ખાતે તલાટીનો રેકોર્ડ રૂમ આગની ઝપેટમાં આવ્યો છે। કોલ મળતા જ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો। જો કે રૂમ અંદર આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હોવાથી કામગીરી ખૂબ જ જોખમી બની હતી। આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને અંદાજે 12,000 લીટરથી પણ વધુ પાણીનો ઉપયોગ કરાયો હતો। આગ રૂમની અંદર હોવાથી ધુમાડો ભારે પ્રમાણમાં ફેલાયો હતો, જેથી રોડલાઇટ વિભાગના વાહનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। ટીમ દ્વારા ઉપરના પતરા ખોલીને અંદર ભરાયેલા ધુમાડાને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સતત 7 કલાકની કઠોર મહેનત બાદ ભચાઉ ફાયર ટીમે આખરે આગને કાબૂમાં લીધી હતી। આ સમગ્ર કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા સાથે કુલદીપભાઈ અને શક્તિસિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી। રોડલાઇટ વિભાગમાંથી હક્કુભાઈ, ગુલામભાઈ અને ભરતભાઈ પણ કામગીરીમાં જોડાયા હતા। ફાયર ટીમની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે વધુ નુકસાન થતું અટક્યું હતું। અહેવાલ પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ દ્વારા। પરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો।